હે તમને કામ લાગે કે ચાલુ કરી દે? શું બચ્યું? મને લાગે કે ચાલુ કરી દે. બચ્યું ચાનું ભેગી હોય મજા આવે ને બચ્યું. નહીં ચાલુ કરી દે તો લાગે. ચાનું ભેળી એમ લાગે કે નહીં? સારું સારું. શું? મને જીન્સ પહેરી લો તો સારું હતું. હા લાગે ને બચ્યું. મારી જાનું બચ્યું તું મારા ભેગી હોત ને જાનું તો આપણે એકલો ચોક 2 જણા ફરવા હોત ને. હેલો તો દિશા પાલનપુર છોડોત ને એટલે બચ્યું કોઈ જાનું કોઈ સાદા કપડામાં ન હોત બચ્યું. તો ડ્રેસ અથવા જીન્સ એવો સાદો કપડો ભેગો છે એટલે લઈ જવાનો. એના કરતા કહો કે ચાનું 2-4 ડ્રેસ લેરા અને 1-2 આપણે વેલના જીન્સ પેલા પીડ્યા થઈ લેરા. 1-2 ચડીને બીજું શોખ પૂરો કરી નાખો પાછળ. સામને ચડીને ચાનું ને ચડીને બે ને માથા ઉપર ટોપી ગોળ ટોપી આવતી ગોળ. હા એ ચાનું ને ચડી ને ટી શર્ટ. સામને ચડો અને ટી શર્ટ એ બધું ગુવા હોત ને ત્યારે આ બોલ. તમારી ટોપી તો પહેરી હતી. હે બચ્યું? ટોપી તો પહેરી હતી. હા કેટલી મસ્ત લાગી હતી. છોકરા છોકરો બનાવી દીધી નહીં પાગલ? હે તારું વધુ મોઢું હોય ને તો છોકરી લાગતી ને કાંઈ છોકરો જ લાગતી પાગલ. સાચું બચ્યું. અને ત્યાં તો બચ્યું તને છોકરાની જેમ જ ફેરવો બચ્યું. તને છોકરીથી હું લાગવાય ન જોઈ પાગલ. તને જોઈ બધું છોકરા તેમાં બૂટ લો 3 અહીંયાથી બૂટ ને મોજા છોકરા તેમાં પહેરવાના. પછી જીન્સ મસ્ત બચ્યું પહેરાઈ ન હોય. પછી ઉપર ટી શર્ટ હોત અને વાળ હોત ને એના ઉપર ટોપી હોત મોટી હેટ ટોપી આવે નહીં બચ્યું. અને નાકમાં ચૂંકો હતી કાઢીને લઈ લો પાગલ. તૈયારી રૂપે ઘરે મૂકીને દો ને. બીક લાગે છે. તમ બીક લાગે પાગલ? બીક લાગે. દુઃખ લાગે પણ બચ્ચું શું કરીએ જાનું? શું કરીએ બચ્ચું? મને બચ્ચું ખૂબ દુઃખ લાગે પણ હવે કરું શું બચ્ચું જાનું? ભૂલ મારી છે બધું. હા બચ્ચું હા ભૂલ મારે કોને કેવું કે તારી ભૂલ દે એમ પાગલ? એ બચ્ચું છે ને તમે એભી રહ્યો તો કાલે આપણે ભૂગર્ભમાં જમીનમાં રેલવે ચાલે ને રેલવે નો ભૂગર્ભ રેલવે કેવા ભૂગર્ભ મેટ્રો કે મેટ્રો મેટ્રો રેલવે નો હતો જમીનમાં ચાલે. મેટ્રો રેલવે એ દિલ્હીમાં એક આવેલી છે, એક મુંબઈમાં છે ને એક કોલકાતામાં. અમદાવાદ ગાંધીનગર વચ્ચે હવે બનવાની છે, કદી બને. હા એ મેટ્રો રેલવે હતી. મસ્ત આવે પાગલ રેલવે. અમે દિલ્હીમાં ગયા ને ત્યારે પછી ત્યાં બેઠા હતા અંદર. હા હા બચ્ચું આવે ને બચ્ચું યાદ. બચ્ચું તને બચ્ચું એવું થતું હોય છે કે પેલા શામ પ્રવાસી ગયા હતા મારો ફોન એમ તા ઉપાડતા બચ્ચું થતો તો કે નહીં? હું જાણ નહીં બચ્ચું તું બચ્ચું એ દિવસે બચ્ચું મને એવું ખરાબ બોલે હતી ને જાનું મૂડમાં પાગલ. લાભ પહોંચે મતી બચ્ચું 9 વર્ષ હતું પછી તે દિવાળીનો મને ફોન કીધો હતો ને કાળે 14 એ દિવસે શું કીધું તું? શ્યામ હવે હું હેપી દિવાળી, હવે હું તમારે લાભ પહોંચવાનો ફોન કરશું કીધું હતું ને પાગલ. હું બચ્ચું આતુરતાથી રાહ જોઈને બેઠો હતું ચાંદીનો કાર ફોન આવે અને તું બચ્ચું કેવું બોલી હતી અને કાપી નો છો તે તારી હાથે ફોન કાપ્યો તો મેં તો કાપ્યો પાગલ ખબર? હા કોક તો એમ તેમ બોલી એમ બોલીને તો કાપી નો છો કે મારા વાત નથી કરે.
એટલે બચ્ચું મને બહુ દુઃખ લાગ્યું હતું જાનું, કે મારી જાનું મારાથી વાત કરવાની ના પાડે. અને મેં બચ્ચું કોઈ તને કીધું નતું, તને હમણાં ધમકાવ્યું ખોટું કોઈ કીધું હોય ને તો પછી એમ થાય કે હું જાનું બોલે એટલે જાનું નારાજગી રહે. હે હા બચ્ચું એટલા માટે. હા એટલે બચ્ચું એમ થયું હતું. છતાં બચ્ચું તે અત્યારે વિક્રમભાઈ નોકરાયો ને ફોન જાનું, તોય બચ્ચું હું ઘરે આવ્યા પછી તો વાત કરવાનો જ હતો જાનું. હા પણ તને બચ્ચું મનમાં શું થઈ ગયું? તો શામ મારો નહીં ઉપાડે ફોન. હેલો હેલો. બોલો મને યાદ આવે છે. હા બચ્ચું યાદ આવે પણ બચ્ચું શું કરીએ જાનું? તો આવી જા બચ્ચું, હું લેવા આવું. એક કામ કરું. હેલો હેલો. હેલો બચ્ચું. બચ્ચું જાનું હું શું કહું મસ્ત વાત કરું. એક કામ કરું બચ્ચું ત્યાં. હેલો. શું? તો કીધું હું ગાડી લઈને આવું ત્યાં. થોડી વાર આવી જાય અંદર. કલાક આપણે વાતો કરો અને ફરો. પછી પાછું ઉતાર દઉં. અત્યારે વરસાદ ને બધું થઈ રીતે મેં પાડે. તો એક દાડો પાડું. સારું બચ્ચું. અહીંથી બચ્ચું રાસ્તા પેલુડા થી આવશે પાછા. એટલી વાર વાતો થઈ રહીશ. અને ગાડી છે ઉભું રાખશું નહીં. ચાલે ચાલે. ચાનું તું ચાનું છે બચ્ચું. કોઈને કદર નથી નહીં પાગલ. બચ્ચું રડવાનું નહીં પાગલ. ચાનું. ચાલો બચ્ચું દી. આજ તો બાર સાહેબ ગાડી મોકતા હતા કે મારે કાલ પાલનપુર જવું છે, ગાડી આવી ગઈ હોજી. કીધું સારું કે કાલ સાંજે તમને પાછી હાલશો. તો કીધું સારું ભલે. હા એટલે હાલશું ને કીધું કાલ હાલશું. પોતે બચ્ચું ઓબાભાઈ બધું પૂછ્યું હતું પેલો. હા હવે મારે બધું કીધું છે. કીધું ને કે એ તો હાસ હોય છે તારે જ. પોતાને પહેલી નથી ખબર પાછી. એને સમજી ના એના બાબલા ની તો બાબા. હા એ તો ના ખબર હોય ને એને. ના હા એ ખબર નથી. તો એને ગંડક ને કીધું છે કે નહીં કીધું હોય? કોને? એને. એટલે આ વિક્રમ ને મારે હતી ઓબાભાઈ ની ખબર હતી? નથી ખબર, નહીં ખબર હોય એમ કહું. હા મેં કીધું તો તમને કોઈ ખબર. હા પણ કીધું આ વિક્રમે ગંડક ને કીધું છે કે નહીં કીધું હોય? ના નથી એમ કેતું તો પછી એને સંખ લાગી ગયો તે કોક કર્યું છે તાર જઈએ. એવું નથી. તો મારે એક દાડા પોતે વાળો નંબર ગંડક પાસે ક્યાંથી? શીખર મેં તમને તો કીધું એકા કે પોતે વાળા નંબર ઉપર ફોન આવ્યો ને બોલ્યો અમરત હતું એમ. હા તો શીખર આલી હોય એટલે અમરત નો ફોન તો અમરત નો ફોન આવ્યો નંબર વાળો. અમરત નો ફોન મેં ન ઉપાડ્યું. એના ઉપર પાછા બીજે દાડે ઓલા વિક્રમ નો ફોન આવ્યો. પાછા ફોટા મોજા મારી પાસે. મને એવું લાગ્યું કે પોતે વાળો નંબર વિક્રમ સિવાય કોણ હાલે એને? અમરત કોઈ હાલે? તો અમરત નો નંબર કેટલો હતો? ઉડ્યો છે ને એનો મોતવાનો કુવા નંબર હતો 931433 મોતમ કોરો ને 923 વાળો હતો. 923 નંબર હતો 923 ને 477.
હા 477 હતો. 9714 9714 હતો. હા એ નંબરે છે એવું. હા એટલે એના ઉપરથી ફોન આવ્યો એટલે મેં ન ઉપાડ્યો. કીધું આ તો અમારો નંબર તો આપણે ફોન ઉપાડવો નથી બરોબર. બધા કોઈ કે ચેનું કાર્ડ થઈને કેમ છે આ ચોથી આવ્યું તો મારા પાસે ને બરોબર. પછી 2 દાડા છે ને વિક્રમનો ફોન આવ્યો એટલે મને કે સાહેબ તમને ફોટા મેં આલ્યા હતા ને. કીધું ચિયા ફોટા તે? કીધું મને કદી આલ્યા નથી. અરે સાહેબ કે તમારે મેં વિડીયો એક હતો 4-5 ફોટા હતા રેકોર્ડિંગ હતા. ના કીધું મને કોઈ યાદ નથી. કીધું આલ્યા છે તો કીધું મારી પાસે કોઈ નથી યાદ. હશે તો હા બોલ બચ્ચું. હશે તો કીધું મારા ફોન કીધું ફોર્મેટ થઈ ગયો હતો ને એટલે હવે કોઈ નહીં હોય. તો કે સારું સાહેબ કે મારે જોઈતો હતો તારી પાસે તો ચઈ ગયો એ કે સાહેબ ડિલેટ નતો કરી દેવા. કીધું હોય સારું કીધું એમ કઈ હા શું કહેતી હતી પાછળ? શામ આપણે બે શામ એક થઈ જાય ને શામ ભલે મો બચ્યું એટલી ભણેલ નથી પણ શામ દુનિયા આપણે અલગ કરવા માંગતી તો અલગ નથી. કોઈ ન કરી કે ને બચ્ચું કોઈની તાકાત નથી અલગ કરી હતી. ભલે મો બચ્યું ભણેલું ઓછી રહી પણ મોર સામને સાથે ધારી શકું ને કે સામને મુશ્કેલ ટાળવી એક એકડો ના આવડતો બાકી ટાળી શકું. આ તાળી નાખો ને પાગલ બચ્ચું. એ તો છે ને બચ્ચું દાખલા કે તારે બચ્ચું ભાચર આપવું હોય ને મારે લઈ જવી હોય તો દુનિયાની તાકાત કોઈ નથી રોકી શકે બચ્ચું. હું કાયમી બચ્ચું તને ન કહેતો આ વાત તો. હા કે દુનિયાની કોઈ તાકાત નથી કે સામને જાનવીને કોઈ રોકી શકે. સામો શું કહું છું? હા બોલ. વરસાદ રહેતી પછી અઠવાડિયા વાંબડે ખાલી 2 મિનિટ થશે હું ધોઈ ના આવડી. હા તો બચ્ચું ધોઈને આવીને તું રાધિંગ કરો. હા રેડિયો બચ્ચું. આઈ લવ યુ ચાનું બચ્ચું. આઈ લવ યુ. મારી મેનાને સાચવજો. તમે પેલો મારા પોપટ ને સાચવજો. પોપટ તો બચ્ચું ચોગિયામાં ભરાયેલો પીડ્યું. મેનાને તાવ આવ્યો છે ને સાચવજો એમ કહું. આ દૂર નથી જવાનું દવાખાને? નથી જવાનું. કેમ? વસંતી ને ફોન આવ્યો તો મેં તમને કીધું વસંતી કીધું કે ઠંડક ઘણી થઈ જાય છે. કાલે હોય તમને બતાવી દે ને હોય એટલે હવે નથી થવું એમ. સારું કહું વાતો નહીં તો શામ તમે જાનું એટલે થાક લાગે માથે લાગે કેટલું નથી લાગે. નહીં બચ્ચું તું અહીંયાથી આવતી ને બચ્ચું અહીંયાથી આપણે બચ્ચું ધોળા બચ્ચું જે તારો ચહેરો હતો ને वो नखाई શું તાર ધોરાઈ નો હોય તો કેમિકલ વગેરે વધો નહીં આવે તો શું એટલે તો શું કરવું કેમિકલ તો ધોરાઈ નાખો વધુ. હેલો હેલો બદલ વધશે હાલ પૂછું નાખો બધું. હેલો હેલો હા બોલો. હા કીધું હું શું કહું? હેલો હા બોલો બોલો. શું કીધું હું કોક કહેતો હતો મસ્ત વાત કરતો હતો ભૂલી ગયો. આ મને દોરવાડાથી કે આવતી લોરોડાથી જાનું આવતી કે નહીં તાર બચ્ચું એટલી ભરાવદાર બચ્ચું લાગતી ને તું બધું જાનું એવો ચહેરો તો બધું હજી બન્યો જ નથી પણ ખોનપુરથી એના કરતા સારો. ખોનપુરથી તું આવતી તાર બચ્ચું હાવ થાકે લઈને આમ બચ્ચું મચ્છર જે મૂડ ન હોય ને એવું લાગતું બહુ દુખી હોય એવું લાગતું. ખોનપુરના એટલે જ બચ્ચું દુખી નથી લાગતું કે પણ બચ્ચું જે બચ્ચું તું મળવા આવતી જ નહીં બચ્ચું લોરવાડા એવો તો બચ્ચું ચહેરો નથી જ જાનું નથી. હા પણ લોરવાડા હતો કે ભાઈ આપણે ખોનપુર એના કરતા બચ્ચું સારો થયો. જોયું તો ખોનપુરથી બચ્ચું દોડમાં આવતી લપડ પકડ અમુક વાર તો બચ્ચું કોઈ થયો ને ન હતું ને
સાચી વાત. એક જ મતમાં હતું કે મારા શ્યામને મળવું છે, બાકી કપડા ગમે તે હોય બધું ચાલે. હવે ચાલે. હા, તો બચ્ચું સુદામા હતા ને બચ્ચું શ્રી કૃષ્ણને મળવા જતા, પોતાના કપડાનું ભાન નતું.